નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 24 કિલોમીટરથી વધુ લાંબા ગ્રીનફિલ્ડ બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. ખોડલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે બાયપાસનું ખાતમુહૂર્ત પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઘણા સમયથી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે 565 કરોડથી વધુના ખર્ચે 24 કિલોમીટરથી લાંબા બાયપાસને મંજૂરી આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે આ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે તેનું કામ શરૂ થવાનું છે. પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે બાયપાસ મંજૂર થયો ત્યારથી જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતો પૂરતા વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત બાદ પણ ખેડૂતોનો રોષ શાંત પડ્યો નથી. આજે ખોડલા ગામે એકઠા થયેલા ખેડૂતોએ ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ માંગણીઓ દર્શાવતા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.